અત્યારે દીદીના ખંભા ઉપર વાળ હોય છે, પણ જ્યારે દીદી નરેશભાઈની પાસે પહોંચી જાય છે ત્યારે ખંભા પરથી વાળ ગાયબ થઈ જાય છે. અત્યારે દીદી આ બેગ નીચેથી પકડેલું હોય છે, પણ થોડી વારમાં તો દીદીએ બેગ તેના ખંભા ઉપરથી પકડેલું હોય છે. ફરીથી થોડી વાર રહીને નીચેથી પકડેલું હોય છે અને ફરીથી થોડી વાર રહીને દીદીએ તેના ખંભા પરથી બેગ પકડ્યું હોય છે, મતલબ કે બેગ પકડ્યું હોય છે. એ જ રીતે અત્યારે દીદીની ઓઢણી આ રીતે હોય છે, પણ થોડીક જ વારમાં તો દીદીની ઓઢણી તેમના આખા હાથ પર હોય છે. ફરીથી થોડી વાર રહીને દીદીની ઓઢણી ફક્ત તેના ખંભા પર હોય છે અને ફરીથી થોડી વાર રહીને દીદીની ઓઢણી તેના આખા હાથ પર હોય છે. મતલબ કે આવી સિચ્યુએશનમાં પણ દીદી તેની ઓઢણી વાળે ઘડીએ સરખી કરતા હતા. અત્યારે દીદીના વાળ નરેશભાઈના હાથની નીચે હોય છે, પણ સાઈડના કેમેરાથી તો હાથની નીચેથી વાળ ગાયબ થઈ જાય છે. અત્યારે ફક્ત દીદીના માથા પર જ તડકો આવતો હોય છે અને નરેશભાઈ ઉપર તડકો નથી આવતો હોતો, પણ આ બાજુના કેમેરાથી તો નરેશભાઈ પણ એકદમ તડકામાં ઊભા હોય છે. અત્યારે આ ભાઈ જ્યારે આ દીદીને વીંટી પહેરાવતો હોય છે ત્યારે તેમની આંગળીમાં વીંટી હોય છે અને આ બંને બહેનો એવું ઇમેજિનેશન કરે છે કે તેની વીંટી નરેશભાઈએ પહેરાવી છે, પણ નરેશભાઈએ તો વીંટી દીદીને જમણા હાથમાં પહેરાવી હતી. તો દીદીને ડાબા હાથમાં કોની વીંટી છે? અત્યારે આ બાઇક ઘણું આગળ હોય છે, પણ ક્લોઝ વ્યૂમાં તો તે જ બાઇક ઘણું પાછળ હોય. તો મિત્રો આજના વિડીયોમાં ખાલી આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દો, વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરી દો અને બીજા વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આગળ કોઈ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.